નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ઇકોબાઇટ ચેનલમાં। આજે આપણે વાત કરીશું એસઆઈપીના પ્રકારો વિશે। લાસ્ટ વિડીયોમાં આપણે જોયું કે એસઆઈપી કેવી રીતે આપણે 500 રૂપિયાથી 1 કરોડ રૂપિયા સુધીનું વેલ્થ ક્રિએટ કરી શકે છે। તો એના કન્ટિન્યુએશનમાં આજે હું તમને જણાવવાનો છું કે કેટલા પ્રકારની એસઆઈપી હોય અને કઈ એસઆઈપી કોણ લઈ શકે, કયા સર્કમસ્ટન્સમાં કઈ એસઆઈપી લેવી જોઈએ। તો એસઆઈપીના 5 પ્રકાર છે। પહેલો પ્રકાર છે રેગ્યુલર એસઆઈપી। રેગ્યુલર એસઆઈપીમાં તમે દર મહિને એક ફિક્સ અમાઉન્ટ નક્કી કરી શકો છો કે 500 રૂપિયા હું રોકાણ કરીશ 30 વર્ષ માટે। તો એ પ્રમાણે તમારી રેગ્યુલર એસઆઈપી દર મહિને સ્ટાર્ટ થઈ જાય છે અને દર મહિને 500 રૂપિયાની અમાઉન્ટ તમારા એકાઉન્ટમાંથી સીધી એસઆઈપીમાં ટ્રાન્સફર થઈ જાય છે। બીજો ટાઈપ છે ફ્લેક્સિબલ એસઆઈપી। સો ઘણા કેસમાં કેવું બને કે લોકોની ઇન્કમ નિશ્ચિત હોય છે કે સેલરીડ એમ્પ્લોય માટે એક નિશ્ચિત આવક દર મહિને હોય છે, પણ બિઝનેસ કરતા લોકો હોય એમના માટે આવક નિશ્ચિત નથી હોતી। તો એ લોકો માટે ફ્લેક્સિબલ એસઆઈપી છે, જેમાં એ લોકો દર મહિને પોતાની ઇન્કમ પ્રમાણે એક એસઆઈપી કરી શકે છે। સપોઝ આ મહિને મારે ઇન્કમ વધારે છે તો હું વધારેની એસઆઈપી કરું, નેક્સ્ટ મંથ મારી ઇન્કમ ઓછી છે તો એ પ્રમાણે હું ઓછી એસઆઈપી કરું। તો એ પ્રમાણે એ ફ્લેક્સિબલ એસઆઈપીમાં એ લોકો એડજસ્ટ કરી શકે છે એસઆઈપી અમાઉન્ટ। સ્ટેપ અપ એસઆઈપી એક એવી વસ્તુ છે જેમાં તમે ખાસ કરીને સેલરીડ એમ્પ્લોય કે આ મહિને મારી ઇન્કમ 5,000 રૂપિયાની છે, 10,000 રૂપિયાની છે, તો હું એ પ્રમાણે મારી બચત સપોઝ 500 રૂપિયાની આ મહિને થાય છે તો હું 500 રૂપિયાની એસઆઈપી આ વર્ષે કરીશ। બટ નેક્સ્ટ યર જ્યારે આપણે સેલરીમાં વધારો આવતો હોય છે, તો ફોર એક્ઝામ્પલ મારી સેલરીમાં 10%નો ઇન્ક્રીમેન્ટ આવ્યો છે નેક્સ્ટ યર, તો હું એસઆઈપીમાં પણ એ જ રીતે 10%નું સ્ટેપ અપ કરી શકું છું એવરી યર। તો એ તમે સેટ કરી શકો છો એસઆઈપીમાં। તો આ મહિને 500, નેક્સ્ટ યર એના 10% ઇન્ક્રીઝ કરીને એટલે કે 550, અગેન નેક્સ્ટ યર 10% ઇન્ક્રીઝ કર્યું, તો એક સ્ટેપ અપ એસઆઈપી થાય છે। અને સ્ટેપ અપ એસઆઈપીથી બેઝિકલી તમને અમાઉન્ટ છે જે નોર્મલ એસઆઈપી કરતાં થોડું વધારે મળે છે। નેક્સ્ટ છે પ્રીપેચ્યુઅલ એસઆઈપી। એ પ્રીપેચ્યુઅલ એસઆઈપી એક એવો ટાઈપ છે જેમાં તમારે ટેન્યોર બેઝિકલી વર્ષ કંઈ ફિક્સ નથી હોતા કે હું 20 વર્ષ એસઆઈપી કરીશ, 25 વર્ષ એસઆઈપી કરીશ। એ તમે અનલિમિટેડ જ્યાં સુધી તમારી ઈચ્છા હોય ત્યાં સુધી તમે એસઆઈપી કરી શકો છો। અને જ્યારે તમને ઈચ્છા થાય કે બસ હવે મારે આ એસઆઈપી સ્ટોપ કરી દેવી છે તો એસઆઈપી તમે સ્ટોપ કરી શકો છો અને એ અમાઉન્ટને તમે વિથડ્રો કરી શકો છો। બટ વિથડ્રો કરવામાં તમારે રૂલ્સ હોય છે કે એક્ઝિટ લોડ લાગતો હોય છે કે 1 વર્ષથી પહેલાં તમારી અમાઉન્ટને એક્ઝિટ કરો તો એનો એક્ઝિટ લોડનો ચાર્જ હોય છે એટલો તમારે ચૂકવવો પડે છે। આ ઉપરાંત એક ટ્રિગર એસઆઈપી એક એવો ટાઈપ છે જેમાં તમે માર્કેટ પ્રમાણે તમારી એસઆઈપીને ટ્રિગર કરી શકો છો। ફોર એક્ઝામ્પલ એસઆઈપીમાં મ્યુચ્યુઅલ ફંડ એસઆઈપી બેઝિકલી મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતું હોય છે અને મ્યુચ્યુઅલ ફંડમાં એક એનએવી અમાઉન્ટ હોય છે, જેમાં આપણે સ્ટોક માર્કેટમાં સ્ટોકની પ્રાઇસ હોય છે, એવી રીતે દરેક મ્યુચ્યુઅલ ફંડની એક એનએવી હોય છે। તો એનએવીની અમાઉન્ટ બેઝ ઉપર તમે એક ટ્રિગર સેટ કરી શકો છો કે આ મ્યુચ્યુઅલ ફંડની અમાઉન્ટ એનએવીની પ્રાઇસ સપોઝ આજે 100 રૂપિયા છે અને તમારે એ મ્યુચ્યુઅલ ફંડને 95 રૂપિયાની પ્રાઇસ ઉપર ખરીદવા છે ફોર એક્ઝામ્પલ, તો તમે એ પ્રમાણે એસઆઈપીની ટ્રિગર સેટ કરી શકો છો એનએવીના અમાઉન્ટ ઉપર કે એનએવી પ્રાઇસ જ્યારે 95ની બેઝ થાય ત્યારે હું આ મ્યુચ્યુઅલ ફંડમાં આટલા રૂપિયાની એસઆઈપી કરીશ। તો એ પ્રમાણે તમારું ઓટોમેટિકલી એ પ્રાઇસ બેઝ તમારી એસઆઈપી ટ્રિગર થાય છે અને સ્ટાર્ટ થાય છે। તો આ દરેક એસઆઈપીને જુદા જુદા બેઝિકલી બેનિફિટ હોય છે, જેમ કે રેગ્યુલર જે એસઆઈપી છે એ સરળ અને સ્થિર છે અને ફ્લેક્સિબલ એસઆઈપી બેઝિકલી આપને અનુકૂળતા આપે છે આપણી ઇન્કમ પ્રમાણે। અને સ્ટેપ અપ એસઆઈપીમાં તમારી આવક પ્રમાણેની સ્ટેપ અપ કરી શકો છો, એટલે કે એસઆઈપીની અમાઉન્ટ વધારી શકો છો। અને નવી એસઆઈપી જે લોકો સ્ટાર્ટ કરતા હોય એના માટે હું ખાલી એટલું સજેસ્ટ કરીશ કે તમે રેગ્યુલર એસઆઈપીથી પહેલાં સ્ટાર્ટ કરો અને ધીમે ધીમે એમાં સ્ટેપ અપ કરતા જાઓ। તો મિત્રો આજે એસઆઈપી સ્ટાર્ટ કરો અને
તમારી વેલ્થ ક્રિએટ કરો, તમારું ફ્યુચર ક્રિએટ કરો. એસઆઈપી એક ભવિષ્ય માટેનું ભરોસાપાત્ર સાધન છે. તો આજે સ્ટાર્ટ કરો. ને તમને કોઈ પણ ક્વેશ્ચન હોય એસઆઈપી ઉપર તો તમે કમેન્ટ કરી શકો છો. લાઈક કરો, કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો ઇકોબાઇટ ચેનલ. હું તમને આવી જ વધારે માહિતી તમારા પર્સનલ ફાઇનાન્સ ઉપર, જેમ કે એફડી, એનપીએસ, પીએફ, સ્ટોક માર્કેટ, ઇન્સ્યોરન્સ વિશેની વધારે માહિતી હું આગળના વિડીયોમાં આપવાનો છું. તો આજે જ સબસ્ક્રાઈબ કરો ઇકોબાઇટ ચેનલ. થેન્ક યુ.